સ્મશાનમાં લઈ જવા માટે અમને એટલો બધો પ્રોબ્લેમ થાય છે અને વર્ષો થઈ ગયા આ પ્રોબ્લેમ બધી જગ્યાએ રજૂઆત કરી તોય એનું કોઈ નિરાકરણ આવતું નથી. તંત્રના પાપે લોકોએ આ રીતે પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવી પડી. શરમજનક દ્રશ્યો ભરૂચના ડહેલી ગામના છે. અહીં ભારે વરસાદ બાદ ગામની નદીમાં પૂર આવ્યું, જેથી ગામના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. નદી પાર કરવા માટે કોઝવે કે બ્રિજ નથી. નદીને સામે કાંઠે સ્મશાન છે, એટલે જ્યારે કોઈનું નિધન થાય તો આ જ રીતે નદીમાં કમરસમા પાણીમાંથી પસાર થઈને સ્મશાન સુધી પહોંચવું પડે છે. મરણ થાય તો પણ ધસમસતા પાણી વચ્ચેથી નનામી કાઢવી પડે છે. એટલે જ ગ્રામજનો કોઈનું નિધન થાય તો પાણી ઓછું થાય તેની રાહ જુએ છે. આ અંગે ગ્રામજનોએ અનેકવાર ધારાસભ્ય, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, પરંતુ તેમની માંગ સંતોષાઈ નથી. આ ગામના લોકોને જીવતો રોડનું સુખ તો નથી મળ્યું, પણ મર્યા બાદ પણ રોડનું સુખ નથી મળતું. ત્યારે વહેલી તકે નાળું બનાવી આપે તેવી માંગ કરવામાં આવી છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.